નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે તમારી દાદીમાની વાતો ચેનલમાં. અમારી આજની વાર્તા છે વૃદ્ધાશ્રમની યાત્રા. આજે મનોહરલાલજીના ઘરે મહેમાનોનો મેળાવડો જામ્યો છે. હોય પણ કેમ નહીં, આજે મનોહરજી, જેમણે સતત 35 વર્ષ સુધી સરકારી વિભાગમાં સેવા આપી હતી, તેઓ નિવૃત્ત થવા જઈ રહ્યા હતા. આ પ્રસંગે તેમના ઘરે નિવૃત્તિની પાર્ટી હતી. બધા સંબંધીઓ અને નજીકના મિત્રોને બોલાવવામાં આવ્યા હતા. અરે પતિદેવ ક્યાં ગયા? સુશીલાજી બોલ્યા અને મનોહરલાલજીને શોધતા પોતાના રૂમમાં આવ્યા. તમે અહીં ઊભા છો? પેલી બાજુ પાર્ટીમાં બધા મહેમાનો તમારા વિશે પૂછી રહ્યા છે અને અહીં તમે તમારા જ વિચારોમાં ખોવાયેલા છો. સુશીલાજીએ જેવું મનોહરલાલજી તરફ જોયું તો તેમના ચહેરા પરની પીડાઓની રેખાઓ તરત જ બાંધી લીધી અને પૂછ્યું, શું થયું? કોઈ વાત થઈ ગઈ કે શું આટલા પરેશાન? મેં છેલ્લા 35 વર્ષમાં તમને ક્યારેય જોયા નથી. સુશીલા, હું વિચારી રહ્યો છું કે નિવૃત્તિ પછીનું જીવન કેવું હશે. હવે તો આ ઘર જ્યાં જીવનના 35 વર્ષ વીત્યા હતા તે પણ ખાલી કરવું પડશે. ન જાણે કેટલી યાદો જોડાયેલી હતી આ ઘર સાથે. જીવનમાં ન જાણે કેટલા સુખ દુઃખના પળો આપણે આ ઘરમાં જીવ્યા. હવે તો આ ઘરને આંખ ભરીને જોતા જ મને પાછલા દિવસોના હસતા ખિલખિલાતા પરિવારના અવાજો સંભળાવા લાગે છે. એક ઠંડો શ્વાસ લેતા મનોહરલાલજીએ ઉદાસ સ્વરમાં કહ્યું. તો ઉત્સાહી સ્વરમાં સુશીલાજી બોલ્યા, અરે, જે થાય છે તે સારા માટે જ થાય છે. હવે દીકરો વહુ તમારી સેવા કરશે અને પૌત્ર પૌત્રીઓ પણ આપણું દિલ લગાડીને રાખશે. દિવસો કેવી રીતે પસાર થઈ જશે તેની ખબર પણ નહીં પડે. મનોહરલાલજી અને સુશીલાજીને 2 દીકરા અને 1 દીકરી છે. તેમનો મોટો દીકરો રોહન પરિણીત છે અને બીજો દીકરો મોહન કુંવારો છે. દીકરી રથુના લગ્ન એક ધનવાન પરિવારમાં કરીને સુશીલા અને મનોહરજી તેની જવાબદારીમાંથી મુક્ત થઈ ચૂક્યા છે. પોતાના માતા પિતાને શોધતા મોટો દીકરો રોહન પણ ત્યાં પહોંચી ગયો અને તેમની વાતો સાંભળીને બોલ્યો, પિતાજી, નિવૃત્તિમાં ચિંતા કરવાની શું વાત છે? નિવૃત્તિ પછી તમે લોકો તમારા દીકરા વહુ પૌત્ર પૌત્રી સાથે રહેજો. જે મન થાય તે કરજો. હવે તો તમારા મોજ કરવાના દિવસો છે. અરે, છેવટે 2 દીકરા છે તમારા. પછી સુશીલાજી બોલ્યા, આજ તો હું તેમને કહી રહી છું, પણ તેઓ માતા વિનાની ચિંતા લઈને બેઠા છે. આ બધી વાતો ચાલી જ રહી હતી કે નાનો દીકરો મોહન પોતાના માતા પિતા પાસે આવ્યો અને બોલ્યો, પિતાજી, આજે હું પણ તમને એક સરપ્રાઈઝ આપવા માંગુ છું તમારી નિવૃત્તિ પર. સારું, તો જણાવ, શું સરપ્રાઈઝ છે? તને કોઈ બીજી સારી નોકરી મળી ગઈ કે શું? ના પિતાજી, ખરેખર મને એક છોકરી પસંદ છે જેની સાથે હું લગ્ન કરવા માંગુ છું. મોહન બોલ્યો. દીકરાની આ વાત સાંભળીને મનોહરલાલજી એકાએક ચોંકી ગયા. તેમને પોતાના કાન પર વિશ્વાસ નહોતો આવતો. એટલામાં માતા સુશીલા, જે તેની વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ, પૂછવા લાગ્યા, કોણ છે? ક્યાં રહે છે? શું નામ છે? સુશીલાએ સવાલોની ઝંડી લગાવી દીધી. અરે માં, શ્વાસ તો લો, બધું જણાવું છું. અંજુ નામ છે તેનું. મારી સાથે જ MBA કરતી હતી. ધીરે ધીરે વાતચીત થઈ અને વાતચીત પ્રેમમાં ક્યારે બદલાઈ ગઈ તેની ખબર જ ન પડી. મનોહરલાલજી દીકરાની વાતોથી બિલકુલ પણ ખુશ નહોતા લાગતા, છતાં પણ સુશીલાનો ઉત્સાહ જોઈને તેમણે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખ્યો. એટલામાં મોહને પણ બીજું તીર છોડ્યું. માં, પણ છોકરીવાળાની એક નાની શરત છે. શરતનું નામ સાંભળીને સુશીલાજી ચોંકી ગયા. શરત? અરે, લગ્ન કરવામાં કઈ પ્રકારની શરત? માં, તે ખરેખર અંજુના માતા પિતાની શરત એ છે કે તો આપણા લગ્ન માટે ત્યારે જ તૈયાર થશે જ્યારે હું તેમના ઘર જમાઈ બનીને જ રહીશ. અવાજ સાંભળતા સુશીલાના પગ નીચેની જમીન સરકી ગઈ. ઊંચા અવાજે બોલ્યા, એવું હરગીજ નહીં થાય. પછી તરત જ સુશીલાજીએ પોતાનો ગુસ્સો મોટી મુશ્કેલીથી દબાવતા બોલ્યા, સમજવાની કોશિશ કર બેટા. આવું કરીને તે છોકરી અને તેના ઘરવાળા તને પોતાનો ગુલામ બનાવીને રાખવા માંગે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. નામાં એવું નથી, ઘર જમાઈ બનવામાં શું વાંધો છે? આ તો એક નાની વાત છે. જ્યારે આપણે બંને એકબીજા સાથે જીવન વિતાવવા માંગીએ છીએ તો પછી આપણે એક સાથે રહીએ કે ત્યાં રહીએ, શું ફરક પડે છે? જીવન તો આપણે જીવવાનું જ છે. આટલી વાત કહેતા જ મનોહરલાલજી ગુસ્સાથી ઊભા થયા અને મોહનના ગાલ પર એક જોરદાર તમાચો મારી દીધો. આ શું નાની શરત લાગે છે તને, નાલાયક? આ જણાવ કે આપણા ઉછેરમાં ક્યાં કમી રહી ગઈ હતી? હમણાં 4 દિવસ થયા છે તને અને તે છોકરીને મળ્યાને કે તે માતા પિતા કરતાં પણ મોટી થઈ ગઈ. જે માતા પિતાએ તને જન્મ આપ્યો, જે પિતાના ખોળામાં તું રમ્યો, પોતાની જરૂરિયાતોને નજરઅંદાજ કરતા તારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખ્યું, જેનાથી એક પળ માટે પણ દૂર રહેવું તને પસંદ નહોતું, આજે એક છોકરી માટે તે જ લોકોને છોડીને જઈ રહ્યો છે. થનારા સાસુ સસરા શું સગા માતા પિતા કરતાં મોટા થઈ ગયા તારા માટે? શું કરી રહ્યા છો તમે? યુવાન દીકરા પર પણ કોઈ હાથ ઉપાડે છે કે શું? સુશીલાજીએ મનોહરલાલજીનો હાથ પકડતા કહ્યું. પિતાની પ્રતિક્રિયા જોઈને મોહનનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તમે ભલે ગમે તે કહો, હું લગ્ન કરીશ તો ફક્ત અંજુ સાથે. ભલે તમારી મરજી હોય કે ન હોય,
ઊંચા અવાજે બોલતા મોહન ઘરની બહાર નીકળી ગયો. દોસ્તો, કહાણીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મનોહરલાલજી પોતાનું માથું પકડીને બેસી ગયા. હે ભગવાન, આટલા ખાસ દિવસે આ ભેટ આપી છે મને મારા દીકરાએ. જીવનમાં આ દિવસ પણ ક્યારે જોવો પડશે એ તો મેં ક્યારેય વિચાર્યું જ નહોતું. દીકરાના વર્તનથી અંદરથી દુઃખી થયેલા મનોહરલાલજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ખેર, થોડા દિવસો વધુ પસાર થયા તો મનોહરલાલજીની ચિંતા વધવા લાગી, કારણ કે હવે ઘર ખાલી કરવાનો સમય નજીક આવી રહ્યો હતો. ત્યારે એક દિવસ મનોહરલાલજીના ઘરે એક કુરિયર આવ્યું, જેમાં મોટા દીકરા રોહનના નામે હતું. સુશીલાજીએ કુરિયર લીધું અને કુતૂહલવશ તેને ખોલીને જોયું તો તેમાંથી એક પત્ર નીકળ્યો. પણ પત્ર વાંચતા જ સુશીલાજી સતબત થઈ ગયા. તેમની આંખો પહોળી થઈ ગઈ. ત્યારે જ મનોહરલાલજી પોતાના રૂમમાંથી બહાર આવ્યા અને સુશીલાજીને તેમની આશ્ચર્યનું કારણ પૂછવા લાગ્યા. તો સુશીલાજીએ તેમના હાથમાં તે પત્ર પકડાવી દીધો. પત્ર વાંચતા જ જાણે મનોહરલાલજીના દુઃખની કોઈ સીમા ન રહી. પલક ઝબકાવ્યા વગર તેઓ પત્ર તરફ જોતા જ રહ્યા. પોતાના દુઃખ અને પીડાને દિલમાં દબાવતા સુશીલાજી બોલ્યા, તમારા દીકરાને વિદેશમાં નોકરી મળી ગઈ છે. હવે તે પણ આપણાથી દૂર જતો રહેશે, હંમેશા માટે. ચાલ, સારું જ છે સુશીલા, આપણો હોશિયાર દીકરો પ્રગતિના માર્ગે છે. ગળગળા અવાજે મનોહરલાલજી પોતાની પત્નીને દિલાસો આપતા બોલ્યા, હજી તો એક દીકરાએ આપેલા ગાવ ભરાયા ન હતા, ત્યાં મોટા દીકરાને વિદેશમાં નોકરીની વાત જાણીને બંને અંદરથી તૂટી ગયા હતા. મનોહરલાલજી વિચારતા વિચારતા જૂની યાદોમાં ડૂબી ગયા. તેમણે પોતાના ત્રણેય બાળકોને પોતાની ઈમાનદારીની નોકરી અને મહેનત કરીને ભણાવ્યા હતા અને આટલા કાબિલ બનાવ્યા હતા કે આજે બંને સારી કંપનીમાં ઉચ્ચ પદો પર કામ કરી રહ્યા છે અને દીકરીના લગ્ન એક સારા ઘરમાં થઈ ચૂક્યા છે. મોહને તો પહેલેથી જ આપણને ઘણા ગાવ આપ્યા છે, પણ મોટો દીકરો પણ આપણને છોડીને જતો રહેશે. સુશીલાજી દિલમાં દર્દ અને પીડા લઈને બોલ્યા અને તેમની આંખોમાં આંસુ ગાલ સુધી આવી ગયા. બેટા, તારાથી તો અમને આ આશા નહોતી. એક પળ માટે પણ અમારા વિશે ન વિચાર્યું તે અને અમને બેસહારા થવાની કગાર પર મૂકી દીધા. મનોહરલાલજી મનોમન વિચારવા લાગ્યા, હવે આપણે ક્યાં જઈશું? આપણું તો ઘર પણ આપણાથી થોડા દિવસોમાં લઈ લેવામાં આવશે. સુશીલાજીને ચિંતા સતાવા લાગી. તું કેમ ચિંતા કરે છે સુશીલા? મારા નિવૃત્તિના પૈસા આવ્યા છે અને પછી મારું પેન્શન પણ તો આવે છે. આપણા બંનેનો ખર્ચ બહુ આરામથી ચાલી જશે. આપણી જરૂરિયાતો જ કેટલી રહી ગઈ છે. હવે જ્યાં સુધી રહેઠાણની વાત છે તો તે વ્યવસ્થા કોઈ વૃદ્ધાશ્રમમાં થઈ જશે. કહેતા કહેતા મનોહરલાલજીનો અવાજ કંપી ગયો. મનોહરજી સુશીલાજીને દિલાસો આપીને બહાર નીકળી ગયા, પરંતુ આ દરમિયાન તેમની આંસુઓથી ભરેલી આંખોમાંથી છલકતી લાચારી સુશીલાજીથી છુપાઈ ન શકી. તેમના અંદર ચાલતી ઉથલ પાથલ અને તેમના સિસકતા હૃદયનો અવાજ તે સ્પષ્ટ સાંભળી શકતા હતા, પરંતુ એકબીજાને સાંત્વના આપવા સિવાય બીજું કંઈ બચ્યું ન હતું તેમની પાસે. એટલામાં તેમના વિચારની શૃંખલાને ભંગ કરતા દરવાજાની ઘંટડી વાગી. દરવાજો ખોલ્યો તો જોયું કે સામે દીકરી અને જમાઈ ઊભા છે. પોતાની લાચારીને દિલના કોઈ ખૂણામાં છુપાવીને સુશીલાજી તેમને અંદર લઈ આવ્યા. અહીંથી જોતા તેમની દીકરી બોલી, માં, બાપુજી ક્યાંય દેખાતા નથી, ક્યાં ગયા કે શું? આ ઓલ્ડ એજ હોમ ગયા છે એ જાણવા કે આપણે ત્યાં રહી શકીશું કે નહીં? સુશીલાજીએ બહુ ઊંડો શ્વાસ લઈ ભારે મનથી આ વાત કહી તો તેમની વાત સાંભળીને દીકરી જાણે આશ્ચર્યચકિત થઈ ગઈ. આ કેવી વાતો કરો છો તમે? બે દીકરા અને એક દીકરી હોવા છતાં ગડપણમાં તમે ઓલ્ડ એજ હોમ જશો? આ ઉંમરમાં જ્યારે તમને વધારે દેખભાળ અને બાળકોનો સહારો જોઈએ તો તમે લોકો ઓલ્ડ એજ હોમ જવાની તૈયારી કરી રહ્યા છો? હા, સાચું કહ્યું તે. બે દીકરા પણ એ દીકરા હવે પોતાના રહ્યા ક્યાં? આમ કહીને સુશીલાજીએ પોતાની દીકરીને આખો હાલ સંભળાવ્યો. બધી વાતો સાંભળીને તેમની દીકરીના આશ્ચર્યની કોઈ સીમા ન રહી. પછી બોલી, માં, જે હોય તે પણ મારા હોવા છતાં તમે વૃદ્ધાશ્રમ બિલકુલ નહીં જાઓ. તમે અમારી સાથે ચાલો. હવેથી તમે બંને અમારી સાથે જ રહેશો. શું માતા પિતાની જવાબદારીઓ ફક્ત દીકરાઓની જ હોય છે? શું દીકરીઓ માતા પિતાને પોતાની સાથે નથી રાખી શકતી? કેમ ન રાખી શકે બેટા? પણ અમે તારા પર બોજ બનીને રહેવા નથી માંગતા. અમે તો અમારી જિંદગી જીવી ચૂક્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે તું તારા સંસારમાં ખુશ રહે. સુશીલાજી ગળગળા અવાજે બોલ્યા. ત્યારે જ તેમનો જમાઈ બોલ્યો, આ ઉંમરમાં અમે તમને એકલા છોડવા નથી માંગતા. માજી, હું પણ તમારા બંનેનો દીકરો છું. અમે તમારી સાથે રહેશો તો અમને ખુશી થશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. થોડી વારમાં મનોહરલાલજી પણ ઘરે પાછા ફર્યા. સુશીલાજી અને મનોહરલાલજીને પોતાની દીકરી જમાઈના વિચાર જાણીને પ્રસન્નતા થઈ. દીકરીઓએ તો આપણને પળમાં પરાયા કરી દીધા અને અહીંથી જમાઈજી છે જે આપણને એકલા છોડવા જ નથી માગતા. મનોમન બંને વિચારવા લાગ્યા,
દીકરી અને જમાઈ હમદર્દી ભરી નજરોથી માતા પિતા તરફ જોવા લાગ્યા અને તેમના જવાબની રાહ જોઈ રહ્યા હતા કે મનોહરલાલજી બોલ્યા, દીકરીના સહારે જીવવાની જરૂર ન પડે, ભલે આજે જ અને અત્યારે જ મૃત્યુ થઈ જાય, આવા જીવવા કરતાં તો સારું છે કે ભગવાન આપણને પોતાની પાસે બોલાવી લે. ત્યારે તેમના જમાઈજી મનોહરલાલજીની વાતોને સમજતા કહેવા લાગ્યા, હું તમારી ભાવનાઓને સારી રીતે સમજુ છું પિતાજી. જો તમે અમારી સાથે અમારા ઘરમાં રહેવા નથી માંગતા તો અમે તમારા માટે અમારા ઘરની નજીક જ એક મકાન ભાડે શોધી લઈએ છીએ. જો તમે ત્યાં પણ રહેશો તો અમે તમારું ધ્યાન સારી રીતે રાખી શકીશું અને પછી રથુ અને બાળકોનું પણ મન લાગેલું રહેશે તમારી સાથે. જમાઈજી, અમારા પ્રત્યે તમારા વિચારો અને ભાવનાઓનું હું સન્માન કરું છું, પણ મારો આત્મસન્માન મને આ બધું કરવાની ઇજાજત નથી આપતો. આટલું કહીને મનોહરલાલજી વિચારોમાં ડૂબી ગયા. થોડી વાર પછી પોતાની પત્નીને કહેવા લાગ્યા, સુશીલા, મેં જે નિર્ણય લીધો છે મારી બાકી રહેલી જિંદગી માટે, શું તું મારા નિર્ણયમાં મારો સાથ આપીશ? મેં ક્યારેય તમારો સાથ છોડ્યો છે, આજે છોડીશ. મનોહરલાલજીને હાથ પકડતા સુશીલાજી બોલ્યા. તો મનોહરલાલજીએ કહ્યું, તો ઠીક છે સુશીલા, આપણે 2 દિવસ પછી જ ઓલ્ડ એજ હોમ જતા રહીશું. જે પૈસા નિવૃત્તિથી મળ્યા છે તે ઓલ્ડ એજ હોમને જ આપી દઈશું. સુશીલાજી ઊંડા વિચારમાં ડૂબી ગયા. દીકરા હોવા છતાં આ ઉંમરમાં આપણે રહેઠાણ શોધવું પડી રહ્યું છે. વિચારતા વિચારતા ક્યારેક પોતાની કિસ્મતને કોસતા તો ક્યારેક ઉછેરને, પછી દર્દભર્યા અવાજમાં બોલ્યા, ભગવાન આપણને ઉપર કેમ નથી બોલાવી લેતો? મનોહરલાલજી અને સુશીલાજી દંપતીએ જીવનનો સંધ્યાકાળ અનુભવ્યો હતો. તેમનો નાનો દીકરો મોહન પોતાની મનપસંદ છોકરી સાથે લગ્ન કરવા માટે પરિવારને છોડીને જવાની તૈયારીમાં હતો અને તેના આ નિર્ણયથી તેઓ ખૂબ જ દુઃખી હતા. દુઃખી થઈને મનોહરલાલજી બોલ્યા, હવે આ જીવનમાં બાકી શું રહ્યું? બીજા દિવસે તેમને મોટો દીકરો રોહન તેની પત્ની અને બાળકો સાથે માતા પિતાના ઘરે પહોંચ્યો. મમ્મી પપ્પા, આજે મારા માટે ખૂબ જ ખુશીનો દિવસ છે. આ લો, મોં મીઠું કરો, એમ કહીને તેને મીઠાઈનો ડબ્બો તેમના તરફ વધાર્યો. મનોહરલાલજી અને સુશીલાજી આશ્ચર્યથી તેને જોવા લાગ્યા. પૂછશો નહીં કે કઈ ખુશીની વાત છે? રોહને કહ્યું. તો મનોહરલાલજી ગંભીરતાથી બોલ્યા, એ જ ને કે તને વિદેશમાં નોકરી મળી ગઈ છે. હવે તું ત્યાં જ સેટલ થઈ જઈશ અને સફળતાના શિખર પર પહોંચી જઈશ. અમે બધું જ જાણીએ છીએ બેટા, એમ કહીને મનોહરલાલજીએ રોહનનો અપોઇન્ટમેન્ટ લેટર તેના હાથમાં મૂક્યો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પછી સુશીલાજી ભારે હૃદયે બોલ્યા, બેટા, આ નિર્ણય લેતા પહેલા તારા મમ્મી પપ્પા વિશે એકવાર પણ ન વિચાર્યું? જીવનના આ તબક્કે અમે ક્યાં જઈશું, કેવી રીતે જીવીશું? આટલું કહેતા જ તેમનો અવાજ ભરાઈ ગયો. રોહન અને તેની પત્ની આ બધી વાતો સાંભળીને આશ્ચર્યચકિત હતા. આ શું કરી રહ્યા છો મમ્મી? મને કંઈ સમજાતું નથી. ત્યારે જ રોહનની પત્નીની નજર બીજી તરફ ગઈ તો ટેબલ પર કેટલાક બેગ્સ પેક કરેલા પડ્યા હતા. તેને ચોંકીને પૂછ્યું, અને આ તમે લોકો ક્યાં જવાની તૈયારીમાં છો? વહુએ પૂછ્યું તો સુશીલાજી બોલ્યા, અમે વૃદ્ધાશ્રમ જવાનું વિચારી લીધું છે. બેટા, હવે તમે લોકો સંપૂર્ણપણે સ્વતંત્ર છો. વિદેશ જઈને ખૂબ પ્રગતિ કરો. સુશીલાજીએ કહ્યું તો રોહન આશ્ચર્યથી બોલ્યો, નહીં મમ્મી, તમે આવું વિચારી પણ કેવી રીતે શકો કે અમે બંને તમને છોડીને વિદેશ જતા રહીશું? મને નોકરીના સંબંધમાં વિદેશ જવાની ઓફર જરૂર મળી છે, પરંતુ મેં તેને સ્વીકારી નથી. મનોહરલાલજી આશ્ચર્યથી પોતાના દીકરા તરફ જોવા લાગ્યા. મમ્મી, તમે લોકોને છોડીને વિદેશ જવાનું તો દૂર, અમે તો હવે ગુડગાંવ પણ નથી જઈ રહ્યા. પપ્પા, તમને ખબર છે, તમારી નિવૃત્તિ પછી મેં આ જ શહેરમાં મારી બદલી કરાવી લીધી છે અને અહીં જ અમે ઘર પણ ખરીદી લીધું છે, જેથી આપણે બધા સાથે રહી શકીએ. આ મીઠાઈ એ જ ખુશીની છે અને પપ્પા, અમે બંને તમને સરપ્રાઈઝ આપવા માંગતા હતા, એટલે હજી સુધી આ વાત તમારાથી છુપાવી રાખી હતી. હવે તમે તમારું વૃદ્ધત્વ તમારા પૌત્ર પૌત્રીઓ સાથે સુખથી વિતાવી શકશો. દીકરો અને વહુ બંને પોતાના માતા પિતાના ચરણોમાં બેસી ગયા અને બોલ્યા, અમને તમારી સેવા કરવાનો મોકો જોઈએ છે. પપ્પા, અમે ઈચ્છીએ છીએ કે અમે અમારી સાથે નહીં પણ અમે તમારી સાથે રહીએ. અમને તમારા પ્રેમ અને આશીર્વાદથી શીતળ છાયાની જરૂર છે. આપશો ને? દીકરા અને વહુના વિચારો જાણીને એક તરફ તો આજે મનોહરલાલજીનું હૈયું ગર્વથી છલચાઈ ગયું, તો બીજી તરફ પોતાની વિચારસરણી પર પસ્તાવો થઈ રહ્યો હતો. સુશીલાજી પોતાના ખુશીના આંસુઓને રોકવામાં અસમર્થ હતા. દીકરા અને વહુને ઊભા કરતા તેઓ બંને બોલ્યા, બેટા, આજે તમે લોકોએ અમને ખુશ કરી દીધા. અમારા મનમાં તો ન જાણે શું શું વિચારો આવવા લાગ્યા હતા. આ વાતો ચાલી જ રહી હતી કે અચાનક બાળકોએ ઉત્સાહથી બૂમ પાડવાનું શરૂ કરી દીધું. અરે કાકા આવી ગયા. કાકા, ક્યાં ગયા હતા તમે? સામે જોયું તો મોહન હાથ જોડીને ઊભો હતો. તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તેને જોતા જ મનોહરલાલજી બોલ્યા, બેટા, તું મને માફ કરી દે. પિતાજી, તમે સાચા હતા કે અંજુ અને તેના માતા પિતા મને પોતાનો ગુલામ બનાવીને રાખવા માંગતા હતા?
હું તો તેની સાથે લગ્ન કરવા જઈ રહ્યો હતો, પણ વારંવાર મારા કાનોમાં તમારા શબ્દો ગુંજવા લાગ્યા. પોતાના ભગવાન જેવા માતા પિતાનું દિલ દુખાવીને મને પણ શાંતિ નહોતી મળી રહી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મારી અંતરાત્મા મને ધિક્કારી રહી હતી. મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. મમ્મી પપ્પા, મેં તમારા બંને સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો છે. બની શકે તો મને માફ કરી દો. એમ કહીને મોહન સુશીલાજી અને મનોહરલાલજીના પગમાં પડી ગયો. પછી મોહન બોલ્યો, પપ્પા, હવે હું લગ્ન કરીશ તો તમારી પસંદની છોકરી સાથે. દેર આય દુરસ્ત આય, મોડેથી પણ યોગ્ય નિર્ણય લીધો અને તારે ભૂલનો અહેસાસ થઈ ગયો, એટલું જ અમારા માટે ઘણું છે. એમ કહીને માતા પિતા હસતા હસતા મોહનને ગળે લાગી ગયા. શું વાત છે દાદાજી, એક સેલ્ફી તો બને છે. હાથમાં મોબાઈલ લેતા બાળકોએ કહ્યું તો આખા ઘરમાં હાસ્યનું વાતાવરણ છવાઈ ગયું. આજે મનોહરલાલજીનો આખો પરિવાર ફરીથી એક થવાની ખુશી મનાવી રહ્યો હતો અને સુશીલાજી ભગવાનનો વારંવાર આભાર માની રહ્યા હતા. મિત્રો, માતા પિતાનું બદલાનું એ વિશાળ વૃક્ષ છે, જેની છાયામાં બાળકો સુરક્ષિત રહે છે. એક માતા પિતા જ છે જેમને તમારી પ્રગતિથી ખુશી થાય છે. આજે તમે જે કંઈ પણ છો તેની પાછળ તેમનો ત્યાગ છે. તમે અચાનક મોટા નથી થયા. તમને મોટા કરવામાં માતાએ પોતાના શરીરને સુકાવ્યું છે. વૃદ્ધ પિતાએ આકરા તડકામાં પોતાના શરીરને તપાવ્યું છે. જે વૃક્ષે તેમને બાળપણમાં પોતાની છાયા આપી, તેના પાંદડાને સુકાવા ન દેતા, તેમને પણ તમારા સ્નેહ અને પ્રેમના ખાતરથી પોષો. તમારી મધુરવાણી અને વ્યવહારરૂપી વાણીથી સિંચતા રહો, કારણ કે જ્યારે છાયા આપનારું વૃક્ષ નથી રહેતું, ત્યારે આંગણામાં તડકો આવવા લાગે છે. તો મિત્રો, તમને શું લાગે છે? મનોહરલાલજીના મોટા દીકરા રોહને વિદેશ ન જવાનો જે નિર્ણય લીધો, શું તે યોગ્ય હતો? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર લખો. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વાર્તા પૂરી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને કોમેન્ટ્સમાં દોસ્તો, તમે કયા ગામ, કયા શહેરથી આ સ્ટોરી જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં તમારા ગામનું નામ, શહેરનું નામ જણાવજો. અને વિડીયો લાઇક કરીને દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર તમારો મિત્રો. થેન્ક યુ. ધન્યવાદ.